પોરબંદરમાં આજે કપાસના ભાવ મુદ્દે જિલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું હતું। આંદોલન સમયે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે હાથોહાથથી લડાઈ જામી હતી। સમગ્ર ગુજરાતભરમાં કપાસ પોષણ શ્રમ ભાવ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે રહી પોરબંદરમાં પણ કપાસના ભાવને મુદ્દે રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધ નોંધવામાં આવ્યો હતો। પોરબંદરમાં આજે જિલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા પોરબંદર રાજકોટ હાઈવે પર કપાસ પોષણ શ્રમ ભાવ મુદ્દે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યું હતું અને લગભગ 30 મિનિટ સુધી આ પોરબંદર રાજકોટ હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા। મોટી કતારોમાં વાહનો જામી ગયા હતા। આ વિરોધમાં કોંગ્રેસના 50 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં જે બહુમતી પ્રજા છે, ખેડૂત પ્રજા, આ ખેડૂતોને કપાસ અને મગફળીના જે ઓછા ભાવ મળે છે એને કારણે સમગ્ર ગુજરાતમાં રોષ છે। ખાસ કરીને કપાસ ઉગવતા ખેડૂતોમાં એક યુવાન ખેડૂતે આત્મહત્યા કરી, પણ આ ગુજરાતની સરકારના બેરાકાન છે। એને વાઇબ્રન્ટ ગુજરાત દેખાય છે, એને વિદેશોના મહેમાનો દેખાય છે, પણ જે વર્ષથી પહેલા એના વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્રભાઈ પણ એમ કહેતા હતા કે ખેડૂતોને કપાસના 1200 રૂપિયા મળવા જોઈએ। આજે ગુજરાતમાં 800 રૂપિયા પણ ખેડૂતોને મળતા નથી અને એને કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોમાં એક જબરદસ્ત અજંપો છે। આને વાચા આપવા માટે આજે અમે પોરબંદર કોંગ્રેસે ખેડૂતોનો અવાજ સરકાર સુધી જાય એના માટે આ પ્રતિકાત્મક અમારું આંદોલન હતું, રસ્તા રોકો આંદોલન હતું। અમારું આ આંદોલન ગુજરાતમાં ચાલુ રહેવાનું છે જ્યાં સુધી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। પોરબંદરમાં આજે હાઈવે પર કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા। સામાન્ય રીતે કોઈ ઝઘડતો હોય તો પોલીસ તેને રોકતી હોય છે, પરંતુ આજે પોરબંદર રાજકોટ પોલીસ પણ કોંગી કાર્યકરો સાથે ઝઘડતી નજરે પડી હતી। હાઈવે પર જ્યારે કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલી રહ્યું હતું તે જ વખતે પોલીસ અને કોંગી કાર્યકરો આમને સામને આવી ગયા હતા। પોલીસ આંદોલનકારીઓને રોકતા કોંગી કાર્યકરો ઉશ્કેરાયા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા સામંત ઓડેદરા તેમજ રામદેવ મોઢવાડિયા વિરોધ કરવા જતા ઉદ્યોગનગર પીએસઆઈ આર.ટી. વ્યાસ અને નો હાથની લડાઈ જામી હતી। આ લડાઈ બાદ પોલીસ દ્વારા તમામ 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। દીક્ષિત ઠગરાર, S9 ન્યૂઝ, પોરબંદર।